નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે દ્રાવણોના અંતિમ ચરણ સુધી પહોંચી ગયા છીએ. હવે લગભગ 2-3 લેક્ચરની અંદર આપણે આ ચેપ્ટરની સમાપ્તિ થઈ જશે અને ત્યાર પછી આપણા ટેસ્ટનું આયોજન કરીશું. અમુક ટેસ્ટો તમારે જાતે પણ આયોજન કરવા પડશે મિત્રો. અહીંયાથી જેટલી સમજણ પડે છે એટલા પુસ્તકની અંદર, એટલું ગાઈડની અંદર જેટલું તમે વર્ક કરશો ને એટલો ફાયદો થશે. એવું નથી કે એક વખત સરે આપણને ભણાવ્યું, એક વખત સમજાવ્યું એટલે આવડી ગયું, એમ ના સમજતા. સતત તમારે મહાવરો કરવો પડશે અને એના કારણે તમે આ પ્રકરણ ઉપર પકડ લાવી શકશો. બરાબર? તો ફરીથી આજે પણ કેટલાક વિદ્યાર્થીઓ આપણી જોડે જોડાયા છે, એમને પણ વિનંતી આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરે, લાઇક્સ કરે. બરાબર? તો વધુમાં વધુ વિડીયો આપ સુધી પહોંચી શકે છે. આજે આપણે એક બહુ જ અગત્યનું અવયવ, વન-ટોપ અવયવની ચર્ચા કરવા જઈ રહ્યા છે કે મોટાભાગે એમસીક્યુ, એક્ઝામ્પલ્સ એ આના ઉપર આધારિત છે. ઘણા વિદ્યાર્થીઓ આટલા સુધી આવે છે ને આમાં ઘણા બધા ભૂલ કરી બેસે છે. આની અંદર થોડા શબ્દોની મારામારી છે. એક શબ્દના હું તમને 3 પર્યાયો બતાવીશ એટલે તમને વાંધો ના આવે. તો આજના ટોપિકનું નામ છે વન-ટોપ અવયવ. વન-ટોપ નામના વૈજ્ઞાનિકે આ એક અવયવ દાખલ કર્યો. શા માટે દાખલ કર્યો એ આપણે બધી ચર્ચા કરીએ છીએ. એના માટે આપણે આ વન-ટોપ અવયવ જે છે એના માટે આપણે આટલી વસ્તુ ખબર હોવી જોઈએ. એક પેલું વિયોજન શબ્દ યાદ રાખજો, વિયોજન. બીજો શબ્દ ખબર હોવો જોઈએ, સુયોજન. પેલા બે શબ્દો મગજમાં ક્લિયર કરી દો, એક વિયોજન અને બીજો સુયોજન. સુયોજનના તમારે કેટલીક બુકોની અંદર સંયુગ્મન શબ્દ પણ આપેલો છે. સુયોજન એટલે ભેગું થવું, સંયુગ્મન ભેગું થવું. બરાબર? એને કહેવાય અંગ્રેજીમાં એસોસિએશન. બધા ભેગા થાય એને એસોસિએશન કહેવાય અને છૂટા પડી જાય એને ડિસોસિએશન કહેવાય. વિયોજન, આ વિયોજન એટલે છૂટું પડવું. વિયોગ, વિયોજન એટલે છૂટું પડવું. બરાબર? અને સુયોજન એટલે ભેગું થવું. આટલું શુદ્ધ ગુજરાતીમાં ખબર હોય તો આપણી કેમિસ્ટ્રી પાકી. બરાબર ને? તો પહેલો શબ્દ છે વિયોજન. તો વિયોજન એટલે શું? હવે દાખલા તરીકે કોઈ પણ એક પદાર્થને જ્યારે પાણીમાં ઓગાળીએ ત્યારે કાં તો એનું વિયોજન થાય, કાં તો એના કણોની અંદર એનું છૂટું પડી જાય. દાખલા તરીકે હું એમ કહું કે મારી પાસે પહેલા તો એક ગ્લુકોઝની વાત કરું. ગ્લુકોઝ ખાંડ છે, સુક્રોઝ છે, બધા જ ઉદાહરણ છેલ્લે લખાઈશ. ગ્લુકોઝ છે, સુક્રોઝ છે, યુરિયા છે, આ બધા એવા પદાર્થો છે કે આ 1 મોલ પદાર્થ લઉં, ગ્લુકોઝ C6H12O6, એને હું પાણીમાં ઓગાળું ને તો 1 મોલનો 1 મોલ જ રહેશે. આ અણુ તૂટવાનો નથી. C6H12O6 ના કોઈ આયનો પડવાના નથી. એટલે 1 મોલનું એની અંદર 1 મોલમાં જ આ રૂપાંતર થાય છે, એનું એ જ રહેશે. તો આમાં સુયોજન કે વિયોજનનો કોઈ પ્રશ્ન થતો નથી. આ આદર્શ દ્રાવણો છે. હવે આની વાત કરીએ, આપણે મેઇન વસ્તુ પર આવીએ છીએ મિત્રો. પહેલું વિયોજન શબ્દ. વિયોજન એટલે દ્રાવણમાં દ્રવ્યના કણોનું છૂટું પડવું. દાખલા તરીકે આપણે એક ઉદાહરણ લઈએ, પોટેશિયમ ક્લોરાઇડ. આ રમેલેબર KCl, પોટેશિયમ ક્લોરાઇડ. KCl ને પાણીમાં ઓગાળીએ છીએ. 1 મોલ મેં લીધો KCl, 1 મોલ એટલે 74.5 ગ્રામ. કેવી રીતે ખબર પડે? એનું આણ્વીય દળ K બરાબર 39, ક્લોરીન એટલે 35.5, બંનેનો સરવાળો કરો એટલે 74.5 ગ્રામ થાય. 1 મોલ એટલે એને અણુબળ જેટલું વજન. બરાબર? તો મેં 1 મોલ લીધો તો મને આમાં પાણીમાં ઓગાળતા એને આયનમાં રૂપાંતર થયું, K+ અને Cl-. તો અહીંયા કણો કેટલા થઈ ગયા મિત્રો? 2 કણો થઈ ગયા. આપણે ઓગાળતો કેટલો? 1, પણ અહીંયા થયા કેટલા? 2. જોયું તમે? કણોની સંખ્યા વધી ગઈ. અને સંખ્યાત્મક ગુણધર્મો તો આપણને ખબર છે, કોલિગેટિવ પ્રોપર્ટી એ દ્રવ્યના કણોની સંખ્યા ઉપર આધાર રાખે. લખ્યું જ છે, સંખ્યાત્મક ગુણધર્મો એ કણોની સંખ્યા ઉપર આધાર રાખે. હવે આપણે વિચારીએ છીએ ભાઈ 1 મોલ લીધો અને થઈ ગયા 2. જે 1 મોલ લીધો ને એને સૈદ્ધાંતિક શબ્દ વપરાય કે જે ગણતરી કરી લીધે સૈદ્ધાંતિક. અને આ જે આ ઓબ્ઝર્વડ આપણે અવલોકન કર્યું, આપણે જોયું, એને અવલોકિત શબ્દ વપરાય, એને પ્રાયોગિક શબ્દ વપરાય. કેટલા બધા પર્યાયો છે. ફરી એકવાર, આ જે અણુ આ જે છે એ સૈદ્ધાંતિક કહેવાય, 2 કણો મળ્યા એ પ્રાયોગિક કહેવાય. તો સૈદ્ધાંતિક કરતા પ્રાયોગિક મૂલ્ય આપણને કેવા મળે? જુદા મળે. એના કારણે આપણા સંખ્યાત્મક ગુણધર્મો અલગ પડી જાય, જુદા આવી જાય. બરાબર છે? બીજી વાત કરીએ આપણે. આ શબ્દ જે છે આ પ્રાયોગિક ને બીજો કયો કહેવાય? ઓબ્ઝર્વડ, અવલોકિત. પ્રાયોગિક ને બીજો શબ્દ વપરાય અસામાન્ય.
મોલર દર તો પછી વાત કરું છું, અત્યારે હાલ કરું છું અસામાન્ય એટલે ખોટો. ખોટો એટલે આપણે જોયેલો, ત્યારે આ દેખાય ને બે એ અસામાન્ય કહેવાય અને આ સામાન્ય કહેવાય. સામાન્ય એટલે સૈદ્ધાંતિક અને અસામાન્ય એટલે પ્રાયોગિક. મિત્રો મગજમાં ક્લિયર કરી દેજો, બરાબર. તો હવે 1 + 1 2 કણો થઈ ગયા એટલે સૈદ્ધાંતિક કરતા પ્રાયોગિકનું મૂલ્ય મળી ગયું. તો એના કારણે સંખ્યાત્મક ગુણધર્મોની અંદર વધારો થઈ જાય. ખોટા પડે આપણા સૈદ્ધાંતિક ગુણધર્મો. સૈદ્ધાંતિક ગુણધર્મો આપણે 1 મોલ પ્રમાણે લીધા હોય અને આવે 2 મોલ પ્રમાણે. એક ટેક્સ્ટબુકમાં આપણે એક ઉદાહરણ આપ્યું છે. દાખલા તરીકે એમ કહ્યું છે 1 મોલ KCl ને પાણીમાં ઓગાળવામાં આવે તો ઉત્કલન બિંદુમાં થતો વધારો. હવે આપણે કેવીનું મૂલ્ય કેટલું હોય? 0.52 હોય પાણી માટે. એટલે કે છે 2 × 0.52, 2 કણો અહીંથી આવ્યા, આ 2 કણો થયા તો 2 × 0.52 જેટલું થાય એટલે બમણું થઈ જાય. આપણે એના આંતર આણ્વિક આકર્ષણોને હમણાં ધ્યાનમાં લેતા નથી, બરાબર. ત્યાર પછી જો વિયોજન અંશ ન જાણતા હોઈએ, વિયોજન અંશ એટલે શું એ આના પછીના આપણે સેશનમાં લેવાના છીએ. સંયોજ જેટલો દ્રવ્ય ઓગાળેલો છે એ કેટલા પ્રમાણમાં ઓગાળે છે, જેટલામાં ભાગનું આયનીકરણ થાય, વિયોજન થાય, જેટલામાં ભાગનું વિયોજન થાય એને શું કહેવાય? વિયોજન અંશ. જો વિયોજન અંશ ન જાણતા હોઈએ તો આપણે એવું તારણ કાઢીશું કે 2 મોલ KCl બરાબર 74.5 ગ્રામ થાય. આપણે શરૂઆતમાં લીધું તો કેમ કે આપણે શું કહેવાય 2 મોલ KCl બરાબર 74.5 ગ્રામ થાય, કારણ કે આપણે બમણા કરી દીધા છે. તો 1 મોલ બરાબર કેટલા થાય? અડધા સાથે કરી દેવા પડે. 2 મોલના 74.5 થાય તો 1 મોલના કેટલા થઈ ગયા? ભાગાકાર કરતો 2 વડે તો 37.25. એનો મતલબ એનું આણ્વિક દળ ઘટી ગયું. દાખલા તરીકે ફરી પર સમજાવું છું. મારી પાસે આ 1 મોલ છે, 1 મોલ આ એક આખો છે, પાણીમાં ઓગાળ્યો તો 2 કટકા થઈ ગયા. 2 કટકા થઈ ગયા તો એનું મોલર દળ ઘટી ગયું, એનું આણ્વિક દળ ઘટી ગયું, બરાબર છે. તો આના કારણે એની પ્રોપર્ટીઝ બદલી જાય છે. તો 1 ની જગ્યાએ કેટલા થઈ ગયા? ત્યાં 2 થઈ ગયા, પણ એનું આણ્વિક દળ કેવું થઈ ગયું? એનું ઘટી ગયું. તો આવી ઘટના શેમાં જોવા મળે છે? વિયોજનની અંદર જોવા મળે છે. તો આના માટે વોન હોફ નામના વૈજ્ઞાનિકે એક અવયવ દાખલ કર્યો. વોન હોફ નામના વૈજ્ઞાનિકે અવયવ દાખલ કર્યો જેને વોન હોફ અવયવ કહે છે. એનું સૂત્ર કેવું આપ્યું? બરાબર ધ્યાન રાખજો. મેં 3 શબ્દો લખેલા છે. I એટલે એનો સિમ્બોલ છે. વોન હોફે I નામ આપ્યું, બરાબર. પહેલું પ્રાયોગિક સંખ્યાત્મક ગુણધર્મો. અહીંયા ધ્યાનમાં રાખજો, અહીંયા કોઈ મોલર દળ નથી. મોલર દળ માટે આપણે સૂત્ર અલગ બનાવવાના છીએ. અહીંયા છે સંખ્યાત્મક ગુણધર્મ. પ્રાયોગિકના બીજું કહેવાય અસામાન્ય, બરાબર. તો પ્રાયોગિક ભાગ્યા સૈદ્ધાંતિક. આ પ્રાયોગિકના બીજો અવલોકિત શબ્દ પણ બુકની અંદર વાપરેલો છે. અવલોકિત એટલે આપણે અવલોકન કરેલું. સૈદ્ધાંતિક બીજું સાદું આપણે ગણતરી કરેલ. ટૂંકમાં આપણે એટલું યાદ રાખવાનું ભાઈ, પ્રાયોગિક ભાગ્યા સૈદ્ધાંતિક, બરાબર. બીજું આની અરમાં I બરાબર એવું પણ લખાય સુયોજન અથવા સુયોજન સમજાવીએ છીએ આપણે. સુયોજન અથવા વિયોજન પછીના કણોની સંખ્યા. ચલો સુયોજન પછીના કણો કેટલા થઈ ગયા? આ 2. સુયોજન પછીના કણો કેટલા? 2. અને વિયોજન પછીના કણો કેટલા? 2. અને વિયોજન પહેલાના કણો કેટલા? 1. તો લખવાનું ભાઈ પહેલાના કણો 2 છે અને પછીના કણો 1, અથવા પ્રાયોગિક મૂલ્ય 2 છે અને સૈદ્ધાંતિક કેટલું છે? 1. આ સૂત્ર ખાલી સમજવા માટે રાખ્યું છે. તો મેં લખ્યું I બરાબર 2/1. ચલો 2 ક્યાંથી આવ્યા? 2 ક્યાંથી આવ્યા? તો 2 અહીંથી આવ્યા. આ પ્રાયોગિક, આ પ્રાયોગિક. આ કેવા? સૈદ્ધાંતિક. તો 2/1 કેટલા થાય? 2/1 બરાબર 2 થાય. એટલે I નું મૂલ્ય કેટલું મળ્યું? ખબર પડી તમને? 2 મળ્યું, કે 1 કરતાં વધારે છે. તો I નું મૂલ્ય greater than 1 એટલે કે જ્યારે વિયોજન થતું હોય ત્યારે હંમેશા I નું મૂલ્ય 1 કરતાં વધુ જ મળે કોઈ પણ પદાર્થની અંદર. અને આ ઘણા બધા ઉદાહરણ આપણે આપવાના છે. જ્યારે કોઈ પણ પદાર્થનું આયોનિક પદાર્થનું વિયોજન થાય ત્યારે I નું મૂલ્ય હંમેશા greater than 1 જ મળે. તો આટલો શબ્દ યાદ રાખવાનો, વિયોજન. શબ્દ યાદ રાખજો, બરાબર. શોર્ટ ટ્રીક. વિયોજન થાય એટલે 1 કરતાં વધુ વિયોજન ને વધુ બંને આવે, I નું મૂલ્ય greater than 1. ક્લિયર થઈ ગયું આ વિયોજન? તો આ ઘટના થઈ ગઈ વિયોજનની, બરાબર. હવે જરા સમજીએ છે સુયોજન. સુયોજન એટલે શું મિત્રો? સુયોજન એટલે ભેગું થવું. દાખલા તરીકે એમ કહું, આપણી પાસે એસિટિક એસિડ, તમે ઓર્ગેનિકમાં સમજો છો, CH3COOH અને ઇથેનોઇક એસિડ કહેવાય, એસિટિક એસિડ કહેવાય. આ 2 અણુઓ લીધા છે. 2 એસિટિક એસિડના 2 અણુઓ લીધા. બેન્ઝીન જેવા બિનધ્રુવીય ધારો, પાણી ધ્રુવીય કહેવાય, બેન્ઝીન બિનધ્રુવીય કહેવાય. બેન્ઝીન લેવાય, કેરોસીન લેવાય, જે બિનધ્રુવીય હોય ને એવું કોઈ દ્રાવક લીધું છે, બરાબર. એમાં ઓગળીએ છીએ આપણે તો 2 અણુઓ ભેગા થઈને એક દ્વિઅણુ બને છે, CH3COOH.
CH3COO આ H અને ટ્વાઇસ એટલે એક આખો અણુ બની ગયો. અણુ એક જ લીધા હતા 2 અણુ અને બની ગયો એક. સાંભળજો, ક્યારે બને? 100% આ ઘટના થાય, 100% સુયોજન થાય ત્યારે. અહીંયા પણ એવું, અહીંયા 100% વિયોજન થવું જોઈએ. 100% વિયોજન, 100% એટલે જેટલા મોલ ઓગળ્યા છે બધા ઓગળી જવા જોઈએ કે 100% કહેવાય. આપણે 1 મોલ નાખ્યો અડધો મોલ ઓગળે ના ચાલે. 100% થાય એ સંપૂર્ણ વિયોજન કહેવાય. તો 100% સુયોજન થતું હોય બેન્ઝીન જેવા બિનજલીય એટલે કે બિન ધ્રુવીય દ્રાવકમાં ઓગાળો છે તારે એ શું બને છે જુઓ. આ કેટલા મોલ હતા? 2 માંથી કેટલા થઈ ગયો? 1. એટલે આ સૈદ્ધાંતિક કહેવાય અને આ કેવો કહેવાય? પ્રાયોગિક કહેવાય. તો આપણે પેલા સૂત્રમાં કિંમત મૂકી શકીએ. આ રહ્યું I બરાબર પેલું સૂત્ર ત્યાંથી લાવું છું. આ રહ્યું આ અસામાન્ય ભાગ્યા સામાન્ય એટલે પ્રાયોગિક કેટલું મળ્યું આપણને? 1. 2 કિંમત મૂકી 1. ચલો 2 ક્યાંથી લાવ્યા? અહીંયા તો 1/2 મળ્યો આપણને. 1/2 એટલે મૂલ્ય કેટલું મળ્યું? 0.5 જે 1 કરતા ઓછું હશે. I less than 1. સાંભળજો, I less than 1 ઓછું. અને યાદ રાખવાનું, ફરી એકવાર એક શોર્ટ ટ્રીક આપું છું. સુયોજન, સાંભળજો, સુયોજન બીજો શબ્દ છે એનો સંયુગ્મન પણ કેટલીક વાર એને સંયુગ્મન પણ વપરાય. અને આપણે સાદી ભાષામાં આપણી બનાસકાંઠા, સાબરકાંઠા, ઉત્તર ગુજરાતમાં ઓછું સ કહીએ છીએ. ઓછું ને શું કહીએ? ઓછું. તો હું ખાલી મેં શું શબ્દ પકડ્યો તો સુયોજન હોય તો ઓછું એટલે લેસ ધેન 1. ફરી એકવાર, વિયોજન એટલે વધુ, I greater than 1. ઓછું સુયોજન થાય તો I નું મૂલ્ય લેસ ધેન 1. આ 2 ટ્રીક થઈ ગઈ આપણે, બરાબર. વિયોજનમાં વધુ, વિયોજન હોય એટલે વધુ, ઓછું સ એટલે સુયોજન. ક્લિયર અત્યાર સુધી? બીજી એક અગત્યની બાબત, આ જે છે દ્વિઅણુ બને છે એને અંગ્રેજીમાં ડાયમર કહેવાય. શું કહેવાય? ડાયમર. ડાય એટલે 2, ડાયમર બન્યું, બરાબર. તો આ પ્રક્રિયાને ડાયમરાઇઝેશન કહેવાય. અને ગુજરાતીમાં આપણે ટેક્સ્ટ બુકમાં શબ્દ આપ્યો છે દ્વિતીયકરણ આપ્યો છે. શબ્દ કયો આપ્યો છે? દ્વિતીયકરણ. એક બીજો એક શબ્દ આપ્યો છે ડાયઇલેક્ટ્રિક અચળાંક, ડાયઇલેક્ટ્રિક પરાવૈદ્યુત અચળાંક એવો શબ્દ આપ્યો છે. ઘણા બધાને થોડું તકલીફ થાય કે આ શબ્દ ક્યાંથી આવ્યા? પરાવૈદ્યુત અચળાંક એટલે શું? અંગ્રેજીમાં શબ્દ છે ડાયઇલેક્ટ્રિક કોન્સ્ટન્ટ એટલે શું? તો મિત્રો એક જ રીતમાં કહી દઉં, જે દ્રાવકનો ડાયઇલેક્ટ્રિક કોન્સ્ટન્ટ એટલે પરાવૈદ્યુત અચળાંક, સાંભળજો, વધુ હોય એની કોઈ પણ દ્રાવ્ય ઓગાળવાની ક્ષમતા વધારે હોય. જેનો ડાયઇલેક્ટ્રિક કોન્સ્ટન્ટ વધારે હોય એ કોઈ પણ દ્રાવ્ય નાખ્યો હોય ને તો વધુમાં વધુ ઓગાળી શકે. પાણી મોટાભાગે બધા પદાર્થો ઓગાળે છે, માટે પાણીનો ડાયઇલેક્ટ્રિક કોન્સ્ટન્ટ કેવો છે? વધારે છે. પણ બેન્ઝીનનો ઓછો શકે છે. બેન્ઝીનનો ડાયઇલેક્ટ્રિક અચળાંક કેવો છે? ઓછો છે. એ શબ્દ આપણે ટેક્સ્ટ બુકમાં આપેલો છે, એનું મેં અર્થઘટન કરી દીધું. તો મિત્રો આપણે 2 શબ્દ સમજી લીધા. એક વિયોજન, વિયોજન એટલે કણુમાં છૂટું પડવું. આપણે લીધું 1 મોલ અને આપણને દેખાયા 2 મોલ. એટલે જે સંખ્યાત્મક ગુણધર્મ હતો એ પ્રોપર્ટીઝ હતી કેવી આવતી હતી? જુદી આવતી હતી. સુયોજનમાં આપણે લીધા 2 મોલ અને અહીંયા દેખાયો કેટલો? 1 મોલ. તો એના કારણે પણ આ પ્રોપર્ટીની અંદર શું થયું? ફેરફાર થયો. તો આના માટે વોન ટોપ નામના વૈજ્ઞાનિકે જે આ દાખલ કર્યો અવયવ એને શું કહેવામાં આવે છે? વોન ટોપ અવયવ. અને આ વોન ટોપ અવયવનું સૂત્ર ચોપડીમાં જે ટેક્સ્ટ બુકમાં આપેલું છે એ 2 રીતે આપેલું છે. એક મૂલર દળમાં આપેલું છે અને એક આ અવલોકિત સંખ્યાત્મક ગુણધર્મમાં આપેલું છે. તો અત્યારે ફક્ત સૈદ્ધાંતિક આ સંખ્યાત્મક ગુણધર્મની વાત કરીએ છીએ આપણે. આના પછી હું લઉં છું મૂલર દળની વાત કરું છું. એના માટે ફરી એકવાર સમજી લઈએ. I બરાબર પ્રાયોગિક ભાગ્યા સૈદ્ધાંતિક. પ્રાયોગિકને કહેવાય અસામાન્ય કહેવાય અને સૈદ્ધાંતિકને કહેવાય આપણે સામાન્ય. તો આટલી ઘટના સમજી લઈએ આપણે. પછી આપણે બીજા ઉદાહરણ લઈએ છીએ આપણે કે જેના કારણે આપણને સુયોજન પણ ખબર પડે, વિયોજન પણ ખબર પડે. અને સુયોજન પણ ન થતું હોય અને વિયોજન પણ ન થતું હોય તો એના માટે I નું મૂલ્ય કેવું આવે? આના માટે કોઈ કહેશે? આના માટે I નું મૂલ્ય કેવું આવે? તો આના માટે I નું મૂલ્ય કેવું આવે? જરા ચેક કરી લઈએ. આના માટે જો I નું મૂલ્ય લેવું હોય આપણે તો I બરાબર સૈદ્ધાંતિક ભાગ્યા પ્રાયોગિક તો 1 જ આવે. તો જેના માટે I નું મૂલ્ય 1 આવે છે. એ કયા પદાર્થો? સુક્રોઝ, ગ્લુકોઝ, યુરિયા, આ બધા માટે I ના મૂલ્યો 1 આવે. એ બધા આપણે આના પછી લઈએ છે. આટલું જરા નોટ કરી લો, પછી આગળ વધીએ. મિત્રો આપણે 2 વસ્તુ સમજ્યા, એક વિયોજન, એક સુયોજન. અને જેનું વિયોજન પણ ન થાય અને સુયોજન ન થાય એ આદર્શ દ્રાવણો. એના ક્વેશ્ચન કેવા પૂછાય છે એ સમજાવી દઉં. તમારી પાસે જૂની ટેક્સ્ટ બુક હશે
તમારા રેફરન્સ બુક તરીકે જે જૂના અભ્યાસક્રમની બુક અવશ્ય રાખવી, એમાં દ્રાવણો ચેપ્ટર ઓપન કરવું અને એમાં સ્વાધ્યાયની અંદર જેટલા એમસીક્યુ છે એમાં 4 થી 5 આને લગતા એમસીક્યુ તમને આવડી જશે. બરાબર? તો કેવા પ્રશ્નો પૂછાઈ શકે? તો પહેલો પ્રશ્ન પૂછાઈ શકે કે ભાઈ FeCl3 માટે, FeCl3 ફેરિક ક્લોરાઇડ માટે આયનનું મૂલ્ય કેવું હોય? તો પહેલું તો એક જ ક્લિયર હોવું જોઈએ કે તમને આયનો બનાવતા આવડવા જોઈએ, બધાની સંયોજકતા આવડવી જોઈએ, 11 માનો બેઝ પાકવો જોઈએ. FeCl3 ની અંદર Fe ની વેલેન્સી Fe+3 થાય એટલી ખબર હોવી જોઈએ. તો Fe+3 છે અને ખબર ના પડે તો તગડો ક્યાંથી આવ્યો? તો સામેથી આવ્યો. તો Fe+3 અહીંયા દાખલા કે Cl -1 છે, અહીંયા -1 છે, અહીંયા +3, ઉપર વીજભાર 0 નતો થતો એટલે મેં 3 વડે ગુણી નાખ્યો. તો 3 ગુણ્યા -1 તો -3 +3 તો 0 થઈ ગયો. આ બની ગયું એક આખો આયન ગણાય. આ આખો આયન ગણાય. મિત્રો ધ્યાનમાં રાખજો, જે લોકોને 11 માનું બેઝિક ક્લિયર નથી એ પણ પડી રહ્યું છે અત્યારે હું. Fe+3 આ ઉપરના 3 ન ગણે કોઈ. આ તો એનો વીજભાર છે ભાઈ. આખો કણ કેટલો? એક જ. આ કેટલા કણ થયા? આખા જુઓ, આ કેટલા? 3 કણો થયા. તો 1 + 3 કણો કેટલા થઈ ગયા? 4. તો કણોની સંખ્યા શું થઈ ગઈ? વધી ગઈ. માટે આયનું મૂલ્ય કેવું આવે? >1. વિયોજન. તો આયનું મૂલ્ય મેં તરત જ લખ્યું છે >1. તો દરેક આયનિક પદાર્થો આપણે એના સૂત્રો બનાવતા આવડવા જોઈએ. અને જેનું કદાચ 11 માનું બેઝિક કાચું છે એ ચિંતા ના કરે. મારા આગામી વિડીયોઝ ધોરણ 11 ના હવે આવી રહ્યા છે. એમાં શરૂઆતનો બેઝિકનો તમે એક જોજો, ચેપ્ટર 1 નો, તો લગભગ મેં 50 થી 60 સૂત્રો બનાવતાની અંદર શીખવાડેલા છે. તો જ્યારે મારું નોટિફિકેશન આવે એટલા માટે હું સબસ્ક્રાઇબ કરવાનું કહું છું ચેનલ, કે 11 માનું કોઈ બી લેક્ચર આવે તો દરેક વિદ્યાર્થીએ જોવું. કારણ કે આપણે 12 માનું એટલું સીમિત નથી, 11 માનું પણ આવડવું જોઈએ. નીટની અંદર બધું છે જ. એટલે મારા જે 11 માના લેક્ચર્સ આવે એ બધા મિત્રો તમે જોજો ખાસ. એના કારણે તમારું 11 અને 12 ના તમામ ચેપ્ટર તમારા તૈયાર થઈ જાય. બીજું કે CuSO4, તો કોપરની વેલેન્સી +2 છે, SO4 -2 છે. તો કોઈ આ 2 વત્તા 2 કણો ના ગણે. આ તો વીજભાર છે. +2 અને -2 અહીંયા 0 થઈ ગયો છે એટલે કણ એક જ છે. આ કણ 1 + 1 2 વધારો થયો. આ >1. ત્રીજી વસ્તુ NaCl, Na+Cl- +-0 1 + 1 કેટલા કણો થયા? 1 + 1. અહીંયા કણો કેટલા થયા? 2 કણો થયા. 1 + 1 અહીંયા કણો કેટલા થઈ ગયા? 2 થઈ ગયા. તો આનું મૂલ્ય >1. જોઈ શકો છો, એકદમ ઈઝી. આવા ક્વેશ્ચન આવી શકે. એક આ વારંવાર પૂછાય છે કે આનું નામકરણ ધોરણ 12 ની અંદર આવે સંકીર્ણ સંયોજનોમાં. એટલે અત્યારે હાલ આટલું સમજાવું છું. આને કહેવાય પોટેશિયમ ફેરોસાયનાઇડ છે, K4 FeCN6. ખબર ના પડે તો 4 અહીંયાથી આવે છે, અહીંયાથી. તો -4 અહીંયા -4. તો આ K ની વેલેન્સી +1 છે. તો 4 × 4 કરીએ તો -4 0 થાય. તો આ 4 કણો થઈ ગયા. આ કણો ના કહેવાય, વીજભાર છે એટલે આખો કણો થઈ ગયો, આખો એક કણ થયો. તો 4 + 1 કણો કેટલા થઈ ગયા? 5. તો આ વારંવાર પૂછાય છે, ધ્યાનમાં રાખજો. તો જ્યારે કોઈ પણ પદાર્થનું આયનીકરણ થાય એ આયનિક પદાર્થો કહેવાય. એમાં વિયોજન હંમેશા થાય અને આયનનું મૂલ્ય કેવું મળે? >1. આ ક્લિયર? ચલો પહેલો ક્વેશ્ચન ક્લિયર. ચલો બીજું, સુયોજન આવે, સંયુગ્મન આવે, એસોસિએશન આવે. એક એસિટિક એસિડનું ઉદાહરણ આવે અને બીજું આવે બેન્ઝોઇક એસિડનું. મોટા ભાગે બે જ ઉદાહરણ આવે. એક એસિટિક એસિડનું તો આપ્યું, બીજું છે બેન્ઝોઇક એસિડ, C6H5COOH. બે ભેગા થાય, બેન્ઝીનમાં ઓગળે અને એક આખું અણુ બનાવે. બે માંથી કેટલા થઈ ગયા? એક કણ ઘટી ગયો. તો આયનું મૂલ્ય કેવું આવે? <1. સાબિત કર્યું ને, 0.5 આવ્યું. બરાબર? તો બે મુદ્દા થયા, એક વિયોજન થઈ ગયું, એક સુયોજન. હવે આની અંદર કોઈ કહેવાય, ચલો યુરિયા મેં એક મોડ ઓગાળે ને તો યુરિયાનું આયનીકરણ થાય? ના થાય. એકનું એક જ રહે. ગ્લુકોઝનું થાય? ના થાય. સુક્રોઝનું થાય? ના થાય. લેક્ટોઝનું થાય? ના થાય. એકનું એક જ રહે. તો બધા આદર્શ દ્રાવણો કહેવાય. ધ્યાનમાં રાખજો, પ્રશ્ન ક્યારેક પૂછે તમને કે ભાઈ આદર્શ દ્રાવણ માટે આયનનું મૂલ્ય કેવું હોય? તો આદર્શ દ્રાવણ માટે આયનનું મૂલ્ય એક જ હોય. આવડી ગયું બધા? તો આવા પ્રશ્નો આની અંદર પૂછાય છે એટલે બરાબર ધ્યાનમાં રાખવાનું છે. એટલે થોડો ગેપ પડે એટલે તમારે સ્ક્રીનશોટ કરી દેવાનું અને સ્ક્રીનશોટ કરીને એને તમે નોટની અંદર ઉતારી દેજો. આ ખાલી ફિલ્મની જેમ જોઈ નથી રહેવાનું મિત્રો. કદાચ અત્યારે ભલે થોડી વાર તમે જોતા હો પહેલી વખત, બીજી વખતે તમારે નોટ અને પેન લઈને બેસવાનું છે. લખતી વખતે વિડીયોને પોઝ કરવાનો છે અને પછી લખી દેવાનું છે. ક્લિયર? હવે આગળ વધીએ. હવે આપણે જ્યારે આઈનું આ મૂલ્ય આવે તો આઈના બે સૂત્રો છે. આઈના મૂલ્ય આપણને સંખ્યાત્મક ગુણધર્મો માટેનું છે અને મોલર દળ માટેનું છે અને બંને સૂત્રો અલગ છે. એટલે બરાબર ધ્યાનમાં રાખજો કેવી રીતે આવે હું થોડું ડિટેલમાં સમજાવું છું. એ બુકમાં નથી આપ્યું એટલે જી અને નીટ માટે આ એક તમારા કોષ્ટક આપું છું, બરાબર પછીથી નોંધી લેજો. મેં આવું કોષ્ટક બનાવ્યું છે. આ વિયોજન
નીચે સુયોજન. તો વિયોજન થાય તો દ્રાવ્યના કણોમાં કેટલો ફેરફાર થાય? પહેલું સંખ્યાત્મક ગુણધર્મમાં કેટલો ફેરફાર થાય એ લખ્યું છે મેં, અને એના મોલર દળમાં કયો ફેરફાર થાય એ નોંધેલું છે. સમજ્યા તો આપણને આગળ છે જ. દાખલા તરીકે હું એમ કહું કે ભાઈ એ વિયોજનમાં આપણે KCl નું ઉદાહરણ લીધું. આ KCl તો KCl માં કણો કેટલા પડ્યા? 2. 1 પ્લસ Cl માઇનસ. શરૂઆતમાં કેટલો મોલ? આપણે એક જ મોલ લીધો તો 1 કણ. પણ શું થયું? દ્રાવ્યના કણોમાં ફેરફાર કેટલો થયો? 2 કણ થયા. તો અહીંયા એરો બતાવે છે એનો મતલબ શું? આ વધે છે. તો દ્રાવ્યના કણો કેટલા થઈ ગયા? 2 થયા એટલે આ વધે. જો દ્રાવ્યના કણો વધે તો સંખ્યાત્મક ગુણધર્મો વધે જ. તો આપણે વધ્યા જ. તો આપણે શું મેં એરો બતાવ્યો? આ વધે જ. બરાબર. આ બંને વધે છે પણ એનું મોલર દળ યાદ હો કેટલું? 74.5 માંથી કેટલું થઈ ગયું? અડધું થઈ ગયું હતું 37.5. એટલે આનાથી વ્યસ્ત પ્રમાણમાં આવે. એનો મતલબ મોલર દળ એનું ઘટે છે. આ પોઈન્ટ યાદ રાખજો. ક્લિયર? આ બે વધે તો આ ઘટે. બીજી ઘટના લઉં છું સુયોજનની. આ સુયોજન તમે એસિટિક એસિડ લીધો, 2 કણો લીધા એસિટિક એસિડના. કોના લીધા? આપણે 2 એસિટિક એસિડ લીધા હતા. આ 2 એસિટિક એસિડ બરાબર. એમાંથી એક કણ થઈ ગયો દ્વિઅણુ એસિટિક એસિડ CH3COOH. આ ટ્વાઇસ થઈ ગયો. ચલો પહેલું 2 કણમાંથી શું થાય? આ 2 કણ હતા. કણોમાં શું થયું? આ 2 કણ લીધા હતા ને આપણે. સર્વતો 2 કણ. કણોમાં શું થયું? ઘટાડો. જો કણની સંખ્યા ઘટે તો સંખ્યાત્મક ગુણધર્મમાં પણ શું થાય? ઘટાડો થાય. અને આ ઘટાડો થાય તો પેલું વ્યસ્ત પ્રમાણમાં છે તો મોલર દળમાં શું થાય? વધારો. આ પોઈન્ટ યાદ રાખવાનો છે. તો આના ઉપરથી આપણે એવું સાબિત કર્યું કે સંખ્યાત્મક ગુણધર્મ અને મોલર દળ એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. તો લખ્યું કે ભાઈ સંખ્યાત્મક એટલે કણોની સંખ્યા એ મોલર દળના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. એના ઉપરથી અહીંયા પણ લખી શકાય અવલોકિત સંખ્યાત્મક ગુણધર્મ એટલે કે અસામાન્ય. બરાબર. વેરાઇઝ 1 મોલર દળ એટલે બંને એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે. એક વધે છે તો બીજું ઘટે છે, આ વધે છે તો આ ઘટે છે, આ ઘટે છે તો આ વધે છે. તો સૂત્રમાં પણ આપણે ફેરફાર કરવો પડે. તો આપણે બુકની અંદર સતત 3 સૂત્રો જોડે આપેલા છે. તો પહેલું અલગ છે મોલર દળનું છે, બીજા એના સંખ્યાત્મક ગુણધર્મના છે. એ બધા અલગ છે. હવે જોઈએ પહેલું સૂત્ર આપણે સાબિત કર્યું. કોના માટે? પહેલી વાત કોના માટે? જ્યાં સંખ્યાત્મક ગુણધર્મ આ શબ્દ હશે અવલોકિત સંખ્યાત્મક ગુણધર્મ ભાગ્યા સૈદ્ધાંતિક. ટૂંકમાં પ્રાયોગિક ભાગ્યા સૈદ્ધાંતિક. બરાબર. સંખ્યાત્મક ગુણધર્મ આવે તો પહેલા ઉપર પ્રાયોગિક આવે, નીચે સૈદ્ધાંતિક આવે. જ્યારે મોલર દળ આવશે મિત્રો ધ્યાનમાં પકડી રાખજો. મોલર દળ તો મેં લખ્યું છે મોલર દળ માટેનું સૂત્ર I બરાબર સૈદ્ધાંતિક આણ્વીય દળ એટલે કે સૈદ્ધાંતિક એટલે સામાન્ય ભાગ્યા અવલોકિત આણ્વીય દળ અસામાન્ય દળ. બરાબર. આ પ્રાયોગિક પણ કહેવાય. અને લખી દઉં છું પ્રાયોગિક. આ 3 શબ્દો મારે લખવા પડે છે કારણ કે દરેક પ્રકાશનોની અંદર જુદા જુદા શબ્દો આપેલા છે. પણ મેં બધા જ શબ્દો તમને સમજાવી દીધા છે. તો જ્યારે મોલર દળ આવે ત્યારે પ્રાયોગિક નીચે આવે અને સંખ્યાત્મક ગુણધર્મ આવે તો પ્રાયોગિક ઉપર આવે. દાખલામાં છેતરાતા નહીં. અને દાખલા આવશે ત્યારે હું કહીશ કે ભાઈ આમાં તમે ભૂલ કરી. બરાબર. તો આ વસ્તુ તમારે ખાસ નોંધી લેવાની છે. અને છેલ્લે લાસ્ટ આ ગોંઠવા આજે વાત કરી તો આપણે સંખ્યાત્મક ગુણધર્મો 4 કયા કયા જરા જોઈ લઈએ. તો એના સૂત્રમાં કેવો ફેરફાર થયો? તો હું તમારી છેલ્લી વાત કરી દઉં વારિયા કે આપણે 4 સંખ્યાત્મક ગુણધર્મો લીધા. ચાલો યાદ કરો. પહેલું બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડાનું સૂત્ર મનમાં નક્કી કરો. બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડાની વાત કરો. તો દાખલા તરીકે હું એમ કહું બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો યાદ હોય તો તમને સૂત્ર P10 P1 upon P10 આ તો આટલું લખો તો ચાલે. એ કોના મૂલાંશ? એના દ્રાવ્યના મૂલાંશ બરાબર હોય છે. યાદ કરો સૂત્ર. આ સૂત્ર આપણે સાબિત કર્યું કે x2 બરાબર. ચલો બીજું આ પહેલું સૂત્ર પહેલી સંખ્યાત્મક ગુણધર્મ. 2 નંબર ઉત્કલન બિંદુ ઉન્નયન ડેલ્ટા TB એ કોના મોલાલિટીના સમપ્રમાણમાં હોય છે. મેં એવું લખ્યું હતું ડેલ્ટા TB બરાબર KB ગુણ્યા મોલાલિટી. આ બીજું સૂત્ર. ત્રીજું અવનયન માટે ડેલ્ટા TF બરાબર KF ગુણ્યા મોલાલિટી. અને છેલ્લું આપણે લેક્ચરમાં સમજ્યા હતા અભિસરણ દબાણ પાઈ બરાબર WRT upon MV. આ જે સૂત્રો જો તમે આગળ કશું નથી મૂકતા એનો મતલબ I નું મૂલ્ય 1 લો છો. આ બધા આદર્શ દ્રાવણો માટે છે. પણ જરા કોઈ NaCl આવે, સોડિયમ સલ્ફેટ આવે, કોઈ એસિટિક એસિડ આવે તો એ વખતે તમારે I નું મૂલ્ય આગળ લખવું પડે.
એના માટે વોન્ટ્રોપે આ સૂત્રોની અંદર ફેરફાર કર્યો મિત્રો. એટલે તમારે સૂત્ર આવું જ યાદ રાખવું ન હોય. અહીંયા તમારે સીધું આઈ મૂકી જ દેવાનું, બરાબર અહીંયા લખી દો બરાબર આઈ ગુણ્યા, બસ બધામાં શું કરો આઈ ગુણ્યા, બધામાં આઈ ગુણ્યા બરાબર. હવે તમારે કહેશે આઈ ક્યાંથી લાવવાનું, તો એની ખબર પડે પેલા NaCl છે તો Na પ્લસ Cl માઇનસ કેટલા ગણો થયા 2. તો આઈ બરાબર નું મૂલ્ય પણ આપણે શોધતા શીખવાના છે. આઈ કેવી રીતે શોધી શકાય. હજી એક પણ લેક્ચર લઈશું કે જેની અંદર આપણે સુયોજન અંશ અને વિયોજન અંશની પણ આપણે વાત કરવાના છીએ, બરાબર. તો પહેલા સૂત્રોમાં કેટલો ફેરફાર થયો, તો આટલો સૂત્રોની અંદર ફેરફાર થઈ ગયો. ફરી એકવાર બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડોમાં એનો શું થશે, મૂળ અંશના સમપ્રમાણમાં દ્રવ્યને આગળ આઈ મૂકી દો, આમાં આગળ આઈ મૂકી દો, ડેલ્ટા ટીએફ માં આગળ બધામાં આઈ મૂકી દઈએ તો વોન્ટ્રોપે આટલા સૂત્રોમાં ફેરફાર કર્યો. અને આના પછીનું સેશન આવશે આપણું એક્ઝામ્પલનું, અને એ વખતે હું તમને આવતીકાલે એક વખત હજી સુયોજન અંશ કોને કહેવાય, વિયોજન અંશ કોને કહેવાય, અને એના એક્ઝામ્પલ આવતીકાલે કરાવીશ. અને પછી લગભગ થોડાક MCQ કરાવીશું જી અને નીટના. ત્યાર પછી આ પાઠનો અંત આવી જશે. મિત્રો ખરેખર બધા સારી મહેનત કરે છે, રિસ્પોન્સ મને સારા મળે છે. વધુમાં વધુ તૈયારી કરો અને જોરદાર તૈયારી સાથે આપણે આને સફળતાના શિખર સુધી પહોંચી જઈએ એ જ શુભકામનાઓ. થેન્ક યુ વેરી મચ.